જો આજે હું બતાવવાની છું મારા ઘરનું હોમ ટૂર. તો મારું ઘર કેવું છે ને તો તમને આજે બતાવીશ. જો તમારે જોવું હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં બના રહેજો અને આ બ્લોગ પૂરો જોજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં જ છો? તો જો હું આજે નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું, કેમ કે આજે મારે તમને બધાને મારું ઘર બતાવવું છે, મારા ઘરે શું શું છે અને મારા ઘર કેવું છે. એટલા માટે જો તમારે આ વિડીયો જોવો હોય તો આ વિડીયો પૂરો જોજો. તો જો આ મારું ઘર છે. તો મારા ઘરે છે ને 4 રૂમ છે, 1 2 અને 2 4. અને આ મારું ફળિયું છે. મારા ફળિયામાં શું શું છે તમને બધું બતાવી. અને અમારે ટ્રેક્ટર ફળિયા ને એવું બધું છે. તો ટ્રેક્ટર અત્યારે ગયું છે બહાર. તો ચાલો હું તમને મારું ઘર બતાવું. આ મારું રસોડું છે. તો આ રસોડું છે, આ મારો હોલ છે અને આ અમારા બધા ઘર છે. તો અમારા ઘરે શું શું થાય છે ને એ બતાવું. ચલો, તો આપણા ઘરે શું શું થાય છે ને જોવું હોય ને તો જો અમારા ઘરે કેટલું બધું વસ્તુ થાય છે તો તમને બધા બતાવું. જો આ તનવીર છે અને અક્ષય છે. અહીંયા મારા પપ્પા છે. જો ધુલુ પણ જો પત્તે રમે છે, કેમ કે એને પત્તે રમવું બહુ ગમે, હે ને ધુલુ? પછી જો આ કાજુ અને ઈ બે રમે છે પત્તે. અને આ જેલું અમારી હંતાઈ જાય છે. જો જા જલું છે. કાકા ને કાકી બે સામે થોડું કામ કરે છે અને મારા મમ્મી અહીંયા ઓલું કરે છે. જો અહીંયા અમારા ઘરે છે ને 3 નાળિયેરી છે. તો જો આ 1 અને આ મોટી જબરી છે, આ 2 અને સામે 3. પછી અમારે છે ને અહીંયા ટ્રેક્ટર છે, ગાડી છે અને કાકા જાય છે હવે વાડીએ. તો જો અહીંયા અમારા બધા ઘરે પછી અમારે એક મોટી ગાડી છે. પછી અમારા ઘરે છે ને અહીંયા માલ પણ છે, 2 વાસરા છે અને 1 ભેંસ છે અને 1 ગાય છે નાની. તો જો આ અમારી ભેંસ છે. જો તો આ અમારી ભેંસ છે. પછી આ અમારી ગા છે. જો અહીંયાની ગા બિચારી રોવે છે, કેમ કે એનો વાસરો હમણાં મરી ગયો છે એટલા માટે, હે ને? પછી આ 2 વાસરા છે. અમારા ઘરે છે ગુંદો બહુ મોટો છે, ગુંદો. પછી જો આંબા છે. આ અમારા વાસરા છે 1 અને આ 2. પછી અહીંયા અમારે જાંબુડા છે મોટા મોટા હતા. લાડ બધા હતા પણ જે કંઈથી કાપી નાખ્યો અને એ કંઈથી મોટો જબરો કાપી નાખ્યો એટલા માટે અહીંથી ખુલ્લું ખુલ્લું થઈ ગયું, નકર બહુ ઘેઘુર હતું એટલા માટે. અને જો અહીંયા અમારે 2 બીજા આંબા છે અને 1 અહીંયા છે એટલા માટે. પછી અમારે છે અહીંયા છે આ સંતરા છે. તો સંતરું કવડી મોટી થઈ ગઈ છે સંતરાની ઓલી. પછી અહીંયા પણ આંબા છે અને અહીંયા લીંબુડી છે. અને જો આ અમારો જાંબુડો છે મોટો જબરો. પછી અમારે અહીંયા ફૂલ છે. પછી જો આ કાકી વાળે છે અને અહીંયા અમારા બેટ દડે રમવાનું એટલે બેટ બોલ છે. અને જો આ બધું પછી અમારા ઘરે હજી બહુ બધું છે અને અમારા ઘરે બહુ બધું છે થાય છે. મારા મમ્મી ને એ બધું હવે શાકભાજી કરવાના છે. અને જો અહીંયા અમે ચૂલે અહીંયા આવીએ એટલે અમે અહીંયા ચૂલે રસોઈ કરતા. તો આગળ મારા મમ્મી ને બધી ચૂલે રસોઈ કરશે. પછી જો અમારા ઘર છે ને જમરૂખડી છે. જો પછી અહીંયા છે ને આ શું કહેવાય આને અંજીર. આ મારા અંજીરનું ઝાડ છે. અત્યારે તો અંજીર નથી થયા પણ હમણાં બહુ થયા હતા પણ બધા ઉતારી લીધા છે. પછી થશે ત્યારે બતાવીશ પાછા નેક્સ્ટ વિડીયોમાં. અને જો આ લીંબુડી છે તો એમાં લીંબુ થાય છે પણ અંદર છે. જો અહીંયા આ મારે શું કહેવાય જામફળ થાય. જો કેટલા બધા જામફળ છે. જો એટલે બહુ જામફળ જાય, હુડા ખાઈ ગયેલા છે. જો આવા લાલ જામફળ થાય. જો પછી અહીંયા એક છે તો આપણે તોડી લઈએ. કેટલા બધા જામફળ, હુડા એ બી કેટલા ખાધા છે. તો હુડા એ ખાઈ ગયા. તો જો તમારે જામફળ ખાવા હોય તો અમારે ઘરે આવજો. બહુ બધા જામફળ થાય છે. જો બહુ બધા જામફળ થાય છે અહીંયા અમારી વાડીએ નહીં પણ ઘરે જ થાય છે અમારે જામફળ. જો તમે આજે સવારે મેં બહુ બધા ઉતારી લીધા હતા. જો કેટલા બધા છે. આ મોટી જામફળી છે અમારે. આમાં મોટા થાય છે, ઓલામાં નાના નાના થાય. અને અહીંયા બી બહુ બધા જામફળ થાય છે.
તો જામફળ છે, એક બહુ મોટું જામફળ છે. ચાલો આપણે પેલા એને ઉતારી લઈએ. જો આપણે 2 જામફળ લઈ લીધા હતા, કેમ કે આપણને ખાવા હતા એટલા માટે. જો હવે આપણે લઈ અને જો અહીંયા અમારે થોડુંક શાક બકાલું પણ થાય છે અહીંયા. અને અહીંયા જો અમારે પોપૈયો છે અને આમાં ફૂલ ઝાડ થોડાક વાવ્યા છે. અને જો અહીંયા બધા અમે કપડાં સુકવીએ છીએ. જો અને હું ધાબેથી પણ વ્યૂ બતાવીશ કે અમારા ધાબેથી વ્યૂ કેવો આવે છે એટલા માટે. અને જો તમને અમારો કેટલું બધું થાય, જો આ બધા જો ફોન જોવે છે ને કોઈક મારા પપ્પા છે કરે છે. જો હવે આપણે જશું ધાબા ઉપર. તો ધાબા ઉપરથી કેવો વ્યૂ આવે ચાલો તમને બતાવું. જો અમે ધાબા ઉપર ચડી જશે અને ધાબાનો વ્યૂ તમારે જોવો હોય તો જુઓ કેટલો સરસ આવે છે. તો તમે જોઈ શકો છો આ અમારું ધાબુ છે. તો જો આ ધાબુ છે અને અહીંથી અમારી વાડી બતાવી છે, તમને વાડી પણ બતાવું. અને આ અમારા દાદાનું ઘર છે, અહીંયા છે બાજુમાં. એના ઘરે પણ બહુ બધા ઝાડવા થાય છે. જો મારા મમ્મી ને બધા ત્યાં છે. જો આ અમારી રામફળી છે ને એના રામફળ બહુ બધા થાય છે. અને હવે મોર આવવાનો ચાલુ થઈ ગયો છે એટલે હવે રામફળ બહુ થશે. તો જો આ અમારું ઘર છે. જો તો તમને બતાવું અમારે નાળિયેરીમાં નાળિયેર કેટલા આવે, કેમ કે બહુ બધા નાળિયેર આવે છે. હમણાં ઉતાર લીધા હતા અને તો બી હજી હવે મોર આવવા માંડ્યો છે ને નાના નાના થયા છે. જો હામે પણ લાટ છે. જો અને સામે અમારી વાડી છે. જો સામે આંબા દેખાય એ બધા અમારી વાડીમાં છે અને ત્યાં છે. અને આ બી અમારું જ છે પાછળ, પણ અમે કઈ વાવતા નથી. જા અહીંયા છે ને પાછળથી મતલબ 12 ગામથી રહેવા માટે આવે અને માળે એ લોકો અત્યારે રહે છે. તો તમે જો આ અમારા ધાબા ઉપરથી કેટલો મસ્ત સનસેટ છે. જો કેટલો સરસ છે મસ્તનો. કાજુ અને ધૂલો બે અહીંયા આવી ગયા છે ને એ બે આમ જો આ હું જમરૂખ લાવી હતી કાજુ, એટલા માટે જમરૂખ ને મીઠું ની ખાય છે. જો અને એને બહુ ભાવે છે અને મને પણ બહુ ભાવે છે. જો તમને અમારો વિડીયો ગમે હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી બાય બાય.